હેલો ગાઈસ, તો હું આજે જઈ રહ્યો છું સંજેલી ગામમાં. એવા ગામમાં જઈ રહ્યો છું કે તમે વાત જ નથી કરો એવી જગ્યા તમને આજે બતાડવાનો છું. તમે વાત જ નથી કરો, તમે એ જગ્યા જોઈ જ ના હશે. તો હું મારા ઘરેથી આજે નીકળી રહ્યો છું, તમને એ જગ્યા પર બતાવીશ તઈ જઈને. તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. મારા ઘરેથી નીકળી ગયો છું અને તમને દોસ્તો એવી જગ્યા બતાવી, તમે વાત જ નથી કરો. તો બ્લોગમાં બન્યા રહેજો. તો અમારું આવું ઘર છે. આગળ એક મારા બની છે અને મારો ભાઈ છે, એ પણ અમે સાથે બધા જવાના છે. એક એટલી મસ્ત જગ્યા છે, તમે દોસ્તો જોઈ જ ના હશે. વાત જ નથી કરો તમે કે હું તમને એવી જગ્યા ઉપર આજે બતાડું ને, તમે ચમકી જશો. તમે તમારી લાઈફમાં જોઈ જ ના હશે જગ્યા, એવી જગ્યા તમને બતાવીશ આજે. આ મારો ભાઈ છે અને આ મારા બની છે. બની, આજે આપણે કેવી જગ્યા ઉપર જવાના? મસ્ત જગ્યા ઉપર જવાના છે ને, ત્યાં જઈને બતાવીશું દોસ્તો. અમે અત્યારે નહીં કહી શકીએ, તો ચલો આપણે બેસી જઈએ. તો ચલો મિત્રો, આપણે જઈએ છીએ. મિત્રો, બોર્ડની પરીક્ષા ચાલુ છે, આપણે બહેનોને જઈએ છીએ. આપણો રોડ છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો, બમરેજી માનું મંદિર આવી ગયું છે. આપણું બમરેજી માનું મંદિર નદી દોસ્તો, નદી જોઈ શકો છો તમે. મંદિર આવી ગયું છે, તમે દેખી શકો છો. હાલે ને આ ભમરેજી માનું મંદિર જોઈ શકો છો તમે. તો મિત્રો, બારે ગાંઠી અમે અહીંયા વળી રહ્યા છે. હવે અહીંયા આ રસ્તો કઈ તરફથી છે? આંધી મંડેર આંધી આ બાજુ જાય છે. આ પેલો આપણે વડનો તમે જોયો હશે. એટલા મસ્ત છે, તમે વાત જ નથી કરો. અને આ બાજુ મિત્રો ડુંગરા મતલબ એવો ઇલાકો છે અમારે. વાત જ નથી કરો તમે. અહીંયા બહેનો ભાઈઓ
પહોંચી જવાના છે અમે, તો બી તમને બતાવી દઈશ ઝૂમ કરીને. કેટલું મસ્ત દેખાય છે ને અમારા રામાપીરનું મંદિર. યાર વસમાં ઝાડો આવી જાય છે, મને તો બહુ ગુસ્સો આવે. મારા રામાપીરનું મંદિર એટલું મસ્ત દેખાઈ રહ્યું છે. આપણે અહીંથી વળવાના છે, આ આપણી દુકાન છે. અમારી ગાડી ઊભી રાખી છે મિત્રો, તમે જુઓ છો. ચલો આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છે, તમને દેખાડીશું. અમારા બની છે, પેલા મારા ભાઈ છે પાછળ. બાયણો ખોલીને મારી યાદ રાખજો. બાયણો ખોલીને મારી. અમે ફાઇનલી રામાપીરના મંદિરે આવી ગયા છે. જો પબ્લિક જો છે ને, પબ્લિક કેવું લોકેશન છે મિત્રો, તમે જોવો ને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી મિત્રો અમે અંદર જઈ રહ્યા છે, તમને લોકેશન બતાવીશું. અમારા રામાપીરનું મંદિર, રામાપીર જોઈ શકો છો તમે. પરિંગા, તમને કેવું મંદિર લાગે છે રામાપીરનું? બહુ સરસ છે. બહુ સરસ છે ને. હજી તો બાકી છે. ઉપર કલર બલર લગાડવાનું બાકી, પ્લાસ્ટર લગાડવાનું બાકી છે મિત્રો. પ્લાસ્ટર લગાવે તો કેવું લાગશે મારા રામાધણીનું મંદિર. આ ઉપર અમે ચડી રહ્યા છીએ. લગભગ 8-9 માળનું મંદિર છે. મને તો ખબર નથી, પણ ઉપર ચડશું તો અનુભવ મળશે. હજુ કામકાજ ચાલુ છે મિત્રો, જોઈ શકો તમે. અહીંયા બી ચડે તો ચાલશે, ઉપર બી. તો મિત્રો બે પાસે જગ્યા છે, અહીં બી ચડવાનું, અહીં બી ચડવાનું. તો આપણે જોઈ શકો છો તમે મિત્રો. હજુ કામકાજ ચાલુ છે બધું. જો આપણા કૃષ્ણ ભગવાન દ્વારકાવાળા. મને તો એટલું સુકૂન મળ્યું છે મિત્રો, વાત જ નથી કરો. મને તો એટલું મસ્ત લાગે છે. એમના બીજા કુટુંબમાં એ રહે છે. આ બીજા બધા દેવો છે. તમે જોઈ શકો છો મિત્રો. ફાઇનલી અમે લગભગ પહેલો, બીજો, ત્રીજો, ચોથા માળ ઉપર પહોંચી ગયા. આપણી આશ્રમ મિત્રો જો કામકાજ ચાલુ જ છે. આ જો રીતિ છે, આ બધા મિત્રો જઈ રહે છે દર્શન કરીને. અને આ બધા મિત્રો દર્શન કરીને નીચે જઈ રહ્યા છે. જો કેટલી પબ્લિક છે. હમણાં પબ્લિક વધારે લોકોને ખબર નથી અહીંયા મંદિર છે. જેમ જેમ ખબર પડે તેમ તેમ પબ્લિક
દર્શન કરવા ફૂલ આવશે. આજે કામકાજ ચાલુ જ છે મિત્રો. આ બાજુ હા તમે લોકેશન દેખો. આપણું સંજેલી દેખાય છે સામે. ઝૂમ કરીને બતાવો તમને. હા છે ને સંજેલી. अब आखो दाड़ तो रे गाड़ी आओ तो जान गाड़ी तो गियर जी डेटवा थी आवे गाड़ी तो ना આપણું સંજેલી. બહેનો પણ અહીંયા દર્શન કરવા આવે છે, પણ બહેનોને હું વધારે વિડીયામાં ના લઈ શકું કેમ કે બહેનો, ભાઈઓ, બહેનો, કાકા, કાકીઓ બધા જ દર્શન કરવા આવે છે. આ આપણા રમાપીરનો ફોટો. જય રમાપીર. हाँ ये तो अम्मा बाजी है क्या? हां बोलिए फाइनली અમે ઉપર ચડી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આપણી બહેનો, ભાઈઓ બધા દર્શન કરી રહ્યા છે અંદર. નાના નાના છોકરાઓ, ભૂલકાઓ. થોડા કને ને અને ઓન મોબાઈલ ની બધો ફોન કરી અરે ફોન થોડો કમ્પ્લીટ કરી દીધું મોબાઈલ જે પેલા આ જે સિસ્ટમ આ ફોટો ને એ ફોટો. તો મિત્રો હું જે જગ્યાની વાત કરતો હતો તમને, જે જગ્યા બતાડવા કહેતો હતો એ જગ્યા આ છે આપણા રામાપીરની મંદિર. એ જગ્યાએ હું તમને બતાવવા કહેતો હતો. બીજી કઈ જગ્યા તમને નહોતો બતાવવાનો. આપણા રામાપીરનું મેં કેમ કીધું નહોતું, કેમ કે તમને આપણા રામાપીરનું મંદિર બતાવીશ એમ કરીને મેં તમને કીધું નહોતું. પણ આ મંદિરે જ આવ્યો છું, રામાપીરનું મંદિર. તો મને બોલવામાં પણ દિક્કત થોડી પડે છે, તો આપણે શીખી લઈશું. નવો બ્લોગર છું. તો મિત્રો આપણા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફાઇનલી અમારા રામાપીરના, રામાધણીના દર્શન થઈ ગયા છે. તો ફાઇનલી અમે અમારા ઘર તરફ જવા નીકળી ગયા છે. હવે આ ઉતરવાનો રસ્તો છે. ચડવાનો રસ્તો અલગ છે અને ઉતરવાનો રસ્તો અલગ છે. આપણું લોકેશન કેવું મસ્ત દેખાય છે ને, કંઈક બાકી રામાપીરનું. અહીં તો લગભગ નીચે માણસ, પબ્લિક જુઓ તમે સામે, પબ્લિક જુઓ કેટલી છે. આપણી બહેનો છે, ભાઈઓ છે, બધા જ છે નીચે. તો મિત્રો અહીંયા આપણા રામાપીરને મંદિરે લોકો એટલા બધા દર્શન કરવા આવે છે, વાત જ નથી કરો મિત્રો. અને તમે પણ ના જોયું હોય તો સંજેલીના બાજુમાં આપણા રામાપીરનું, રામાધણીનું મંદિર આવ્યું છે. તો મિત્રો તમે પણ અહીંયા આવી શકો છો મિત્રો. તમે જુઓ, તમને ઝૂમ કરીને બતાવો મિત્રો કેટલા બધા છે. અને અંદર તો મિત્રો ગરબા રમે છે, છોકરીઓ, બહેનો, ભાઈઓ બધા અંદર રમી રહ્યા છે. અને મિત્રો એટલું બધું લોકેશન મસ્ત છે, તમે વાત જ નથી કરો. તમે દર્શન કરવા આવો મિત્રો. અને અહીંયા છે હોટલ, અને અહીંયા છે આપણા કંઈક શાદી લગ્ન છે કંઈક અહીંયા, તો તમે જોઈ શકો છો મિત્રો. અને તમારે પણ આવવું હોય ને તો અહીંયા જલ્દી આવી જજો આપણા રામાપીરને દર્શન કરવા. મિત્રો જુઓ તમે, હું પણ દર્શન કરવા આવી ગયો છું મિત્રો. આ આપણા ભાઈઓ છે, કેટલા ખુશી છે રામાપીરના. આ આપણા શ્રીફળ લઈ રહ્યા છે મિત્રો. તો એટલી બધી ખુશી છે મિત્રો, વાત જ નથી કરો તમે. અને હું અહીં જઈ રહ્યો છું શાદીમાં. શાદી તો મતલબ પતી ગઈ, ખતમ થઈ ગઈ છે. તો મિત્રો જુઓ આપણું લોકેશન કેવું છે. અને આ ભાઈ સેલ્ફી લઈ રહ્યા છે આપણા રામાપીરનું મંદિરને. તો મિત્રો જુઓ આને કેટલો મય અંદરથી ખુશી છે.
રામાપીરના મંદિરે આવ્યા છે. ફોટા ક્યારનો પાડ્યા જ કરે છે મિત્રો. એને ફોટા ક્યારનો મેં કીધું ચાલો ઘરે મોડું થાય છે, પણ પાડ્યા જ કરે છે. એટલી બધી ખુશી છે મિત્રો જો. અને અમે ફાઇનલી હવે ઘરે જવા નીકળી રહ્યા છીએ મિત્રો. અને મિત્રો આ જોઈ શકો છો તમે ભાઈઓ બહેનો,